Myself, Patel Dharmishta from Buddhi Polytechnic. Today I am going to present about the topic of chapter number axially loaded column. બરાબર, એક્ચ્યુઅલી લોડેડ કોલમ. એક્ચ્યુઅલી લોડેડ કોલમમાં આપણે એક ટાઈપનો એક્ઝામ્પલ જોયો છે. કયો? સ્ક્વેર કોલમ માટેનો એક્ઝામ્પલ જોયો છે. આજે આપણે જોઈશું હેલિકલ એટલે કે સર્ક્યુલર કોલમ માટેનો એક્ઝામ્પલ જોઈશું. બરાબર, એક્ઝામ્પલમાં તમને શું આપ્યું છે? પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કે તમને શું જો કોલમનો એક્ઝામ્પલ હોય તો તમારે ફર્સ્ટ લખી દેવાનું છે કે PU બરાબર 0.4 FCK AC પ્લસ 0.67 FY AST. બરાબર, આ ફોર્મ્યુલા ક્યાં આપેલી છે? તો તમને IS 456 2000 પેજ નંબર 71 ક્લોઝ નંબર 39.3 ત્યાં આપેલું છે. બરાબર, ત્યાર પછી સેકન્ડ શું આવે કે AG કોલમનો ગ્રોસ એરિયા કયો થાય કે કોલમ આપણે કોઈ બી ભરીએ તો તેમાં કોન્ક્રીટનું પ્રમાણે અને સ્ટીલનું પ્રમાણે એટલે AC પ્લસ ASC આપણે કર્યું છે. બરાબર, ASC એટલે કે જ્યારે સ્ટીલનું પ્રમાણ તમને નહીં આપેલું હોય ત્યારે 0.8 થી 6% વચ્ચે લેવાનું, એટલે આપણે એઝ્યુમ કરી લેવાનું 1% ઓફ AG. જ્યારે તમને આવી રીતના સ્ક્વેર કોલમ આપેલો હોય તો એનો એરિયા B ઇન્ટુ D થાય. જ્યારે સર્ક્યુલર કોલમ હોય તો તેના માટે π/4 ઇન્ટુ D સ્ક્વેર. બરાબર, આ કોલમ માટે તમારે યાદ રાખવાનું છે. આજે આપણે હેલિકલ રેન્ફોર્સમેન્ટ માટેનો એક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે એક્ઝામ્પલમાં ધ્યાન આપીએ. એક્ઝામ્પલમાં શું આપ્યું છે તમને કે ડિઝાઇન એ સર્ક્યુલર કોલમ. કયો ડિઝાઇન કરવાનો છે? તમારા બે જ કોલમ છે, એક તો સ્ક્વેર કોલમ છે અને બીજો સર્ક્યુલર કોલમ છે. બરાબર, તો ડિઝાઇન એ સર્ક્યુલર કોલમ ટુ કેરી એન એક્ચ્યુઅલ લોડ ઓફ, લોડ તમને આપી દીધો છે. લોડ એટલે આપણે શાનાથી બતાવતા છે? લોડને PUથી બતાવતા છે યુઝિંગ હેલિકલ રેન્ફોર્સમેન્ટ. હેલિકલ રેન્ફોર્સમેન્ટ પરથી બી આપણને ખબર પડે કે આપણે સર્ક્યુલર કોલમ છે. બરાબર, ધારો કે ફોર એક્ઝામ્પલ તમને સર્ક્યુલર નહીં આપેલું હશે તો પણ તમને આના ઉપરથી હેલિકલ ઉપરથી ખબર પડશે કે તમારો જે કોલમ છે તે સર્ક્યુલર કોલમ છે. પછી શું આપેલો છે? M25 ગ્રેડ ઓફ કોન્ક્રીટ એટલે કોન્ક્રીટનો ગ્રેડ આપેલો છે. કોન્ક્રીટના ગ્રેડને આપણે શાનાથી બતાવીશું? FCKથી બતાવીશું. અને Fe415 એટલે કોનો ગ્રેડ આપેલો છે? તમને સ્ટીલનો ગ્રેડ આપેલો છે, જેને શાનાથી બતાવવામાં આવશે? FYથી બતાવવામાં આવશે. ગ્રેડ ઓફ સ્ટીલ, એરિયા ઓફ સ્ટીલ કેટલું આપી દીધું છે? 0.8% ઓફ એ ગ્રોસ એરિયા ઓફ ધ કોલમ. બરાબર, એટલે તમને સ્ટીલ બી આપી દીધું છે. નહીં આપેલું હતું તો આપણે 1% જેટલું એઝ્યુમ કરતે. બરાબર, ફર્સ્ટ આપણે શું કરવાનું છે? તમારે ડિઝાઇન એ સર્ક્યુલર કોલમ ટુ કેરી એન એક્ચ્યુઅલ લોડ. એટલે ફર્સ્ટ તમને શું આપ્યું છે? લોડ. આપણે ફર્સ્ટ લખીએ છીએ લોડ, જેને શાનાથી બતાવવામાં આવે છે? PUથી બતાવવામાં આવે. અને PU કેટલો આપેલો છે તમને? 1600 કિલોન્યુટન. બરાબર, આ જે PUનો લોડ છે એ લોડ તમારો ફેક્ટરેડ લોડ હોવો જોઈએ. તમારી પાસે કયો લોડ છે? એક્ચ્યુઅલ લોડ છે. એક્ચ્યુઅલ લોડને શામાં કન્વર્ટ કરવાનો છે? તમારે ફેક્ટરેડ લોડમાં કન્વર્ટ કરવાનો છે. એટલે 1600 ભાગ્યા 1.05 એટલે ફેક્ટરેડ લોડ થશે. ફેક્ટરેડ લોડ થયો. ફેક્ટરેડ લોડ બરાબર 1600 ભાગ્યા 1.05 એટલે તમારો કેટલો થશે લોડ? તો ફેક્ટરેડ લોડમાં ફેક્ટરેડ લોડ એટલે ઇન્ટુ 1.5 એટલે ફેક્ટરેડ લોડ કેટલો આવ્યો તમારો? 2400 કિલોન્યુટન. બરાબર, કેટલો આવ્યો? 2400 કિલોન્યુટન. 2400 કિલોન્યુટન આવ્યો. ચાલો, ફેક્ટરેડ લોડમાં આપણે પહેલાં કન્વર્ટ કરી નાખ્યો. સમજ પડી કે લોડ જે આપેલો છે તે એક્ચ્યુઅલ લોડ છે અને ફેક્ટરેડ લોડમાં કન્વર્ટ કરી નાખ્યો એટલે 1600 ગુણ્યા 1.5 કર્યા એટલે તમારા 2400 કિલોન્યુટન આવ્યા. ત્યાર પછી તમને શું આપેલો છે? તો FCK આપેલો છે. FCK કેટલો આપેલો છે? તો FCK M25 આપેલો છે એટલે 25 ન્યૂટન પર mm સ્ક્વેર થશે. બરાબર, ત્યાર પછી તમને સેકન્ડ શું આપેલો છે? Fe415. Fe415 એટલે કયો થવાનો તમારો? Fe415 એટલે FYથી બતાવી સિમ્બોલ અને તે કેટલા થવાના? 415 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું થવાનું. બરાબર, ત્યાર પછી એરિયા ઓફ સ્ટીલ, સ્ટીલનો એરિયા. તો સ્ટીલનો એરિયા એટલે કે ASC. ASC કેટલો આપેલો છે? 0.8% ઓફ AG. બરાબર, ગ્રોસ એરિયા એટલે આપણે શું કર્યું? 0.8%. પર્સન્ટેજ છે એટલે 0.8 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ AG. એટલે ASC કેટલો આવવાનો તમને? ધારો કે તમને આ વસ્તુ નહીં આપેલું હતું કે એરિયા ઓફ સ્ટીલ 0.8% ઓફ ગ્રોસ એરિયા ઓફ કોલમ, તો તમે કેટલા પર્સન્ટ લેતે? ASC 1% ઓફ AG જેટલું લેતે. 0.8ની જગ્યા ઉપર કેટલા લેતે? 1% જેટલું લેતે. બરાબર, તો કેટલા થશે તમારા? તો તમારા થશે 0.008 AG. કોના બરાબર? ASC બરાબર.
બરાબર. આટલી વસ્તુ તમને પરફેક્ટ ખબર પડી ગઈ. ફર્સ્ટ આપણે શું લીધું કે ડિઝાઇન એ સર્ક્યુલર કોલમ ટુ કેરી એન એક્શિયલ લોડ. પહેલાં એક્શિયલ લોડ આપેલો છે તેને પહેલાં આપણે કન્વર્ટ કરી નાખ્યો ફેક્ટરેડ લોડમાં. પછી તમને કોન્ક્રીટનો ગ્રેડ આપ્યો છે અને સ્ટીલનો ગ્રેડ આપ્યો છે અને ત્યાર પછી એએસસી આપણે સ્ટીલ લીધું છે. આમાં તમને નથી કે એરિયા આપેલો છે, કોલમનો એરિયા આપેલો છે કે ગ્રોસ એરિયા આપેલો છે, એવી કોઈ બી વસ્તુ તમને આપેલી નથી. બરાબર. એટલે અહીંયાથી આપણને શું મળશે? પહેલાં એએસસી મળશે. હવે કોલમમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કોલમનો જે ફેક્ટરેડ લોડ છે, બરાબર, કોલમનો જે ફેક્ટરેડ લોડ છે તે ડિઝાઇન માટે, શાના માટે? ડિઝાઇન માટે. એ ખાસ ધ્યાન આપવાનું છે. ડિઝાઇન માટે જે બી લોડ છે તમારો 2400 કિલો ન્યૂટન આવ્યો એના ભાગ્યા 1.05 કરવાના અને તે જ લોડ લેવાનો આવશે. સમજ પડી કે આ વેરી મોસ્ટ આઈએમપી છે કોલમ માટે, કે કોલમમાં જ્યારે સર્ક્યુલર કોલમ હોય ત્યારે કોલમનો જે લોડ છે તે ફેક્ટરેડ લોડ. આપણે સ્ક્વેર કોલમમાં કયો લોડ લેતા હતા? તો સ્ક્વેર કોલમમાં આપણે ફેક્ટરેડ લોડ જ લેતા હતા. જ્યારે સર્ક્યુલર કોલમમાં તમે જે લોડ લઈ એના ભાગ્યા એફઓએસ ફેક્ટર ઓફ સેફ્ટી કરવાની આવે 1.05. એટલે કેટલા આવશે તમારો લોડ? 285.11 કિલો ન્યૂટન. બરાબર. ચાલો, એટલે આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાની છે કે જ્યારે ફેક્ટરેડ લોડની ડિઝાઇન કરવામાં આવે ત્યારે જે લોડ આપેલો છે તે લોડ તમારે કયો કન્સિડર કરવાનો છે? જ્યારે સ્ક્વેર કોલમ હોય ત્યારે તમારો જે લોડ છે તે જ કન્સિડર કરવાનો છે. જ્યારે તમારે સર્ક્યુલર કોલમ હોય તો ફેક્ટરેડ લોડમાં કન્વર્ટ કર્યો ને ભાગ્યા 1.05 કરવાના છે. બરાબર. ત્યાર પછી તમારે શું પીયુવાળી આપણે ફોર્મ્યુલા મૂકીએ. ચાલો, પીયુ બરાબર શું છે તમારી ફોર્મ્યુલા? તો 0.4 FCK બરાબર એસી પ્લસ 0.67 FY ASC. એ ફોર્મ્યુલા ક્યાંથી મળવા? એએસસી. એ ફોર્મ્યુલા ક્યાંથી મળવાની? તો IS 456/2000. પેજ નંબર કયા ઉપર આપેલું છે? 71 ઉપર આપેલું છે. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આપણી પાસે પીયુ એટલે કે લોડ બી છે, 0.4 છે, FCK એટલે કોન્ક્રીટનો ગ્રેડ છે, એસી આપણી પાસે નથી. કઈ વસ્તુ નથી આપણી પાસે? એસી નથી, 0.67 છે, FY છે અને ASC બી છે. ASC કેટલો છે આપણે? 0.08 AG. બરાબર. તો મારી પાસે કઈ વસ્તુ નથી? તો એસી નથી. તો મારે ફર્સ્ટ ઓફ ઓલ શું શોધવાનું? એસી શોધવાનું. તો એસી કેવી ના શોધવાનું? એસી કે એસી કે કંઈ બી નહીં હોય તો એજી બરાબર એસી પ્લસ એએસસી. બરાબર. એજી માઇનસ એએસસી કરું તો મને એસી મળશે. બરાબર. એજી તમારો જે છે તે જ. એએસસી કેટલો છે? -0.08 એજી બરાબર એસી. થયો? ચાલો, હવે 1 એજીને કોમન કાઢી લે તો 1 - 0.008 બરાબર એસી. ઇન શોર્ટ એસી બરાબર તમારું શું આવ્યું? 0.992 એજી બરાબર એસી આવ્યું. સમજ પડી કે એસી માટેની. એટલે આપણે ખાલી બે જ ફોર્મ્યુલા યુઝ કરી છે. કઈ? પીયુવાળી ફોર્મ્યુલા યુઝ કરી છે અને એજીવાળી ફોર્મ્યુલા યુઝ કરી છે. સમજ પડી ગઈ? ત્યાર પછી તમે શું કરવાના છે કે પીયુવાળી ફોર્મ્યુલા જે છે તે પીયુવાળી ફોર્મ્યુલામાં આપણે બધી વેલ્યુ મૂકીશું. તો પીયુવાળી ફોર્મ્યુલામાં આપણે પીયુ બરાબર શું છે? આપણે 2285.71 × 10³ થશે. 0.4 FCK એટલે તમારા કેટલા છે? તમારી પાસે 25 છે. એસી બરાબર શું છે? તમારા 0.992 એજી છે પ્લસ 0.67 FY એટલે કેટલા છે? 415 અને ASC બરાબર શું છે? 0.008 એજી છે. બરાબર. હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે કરીએ તો 2285.71 × 10³ બરાબર આ શું આવવાનું? તો આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. એ બધાને તમે ગુણાકાર કરશો તો તમારી વેલ્યુ કેટલી આવશે? તો 9.92 એજી પ્લસ આનો કરશો તો 0.67 × 415 ગુણ્યા આ કરશો 0.008 એટલે 2.22 એજી. આ એજી બંનેમાં સેમ છે એટલે આપણે કેટલા લઈશું? 12.14 એજી બંનેને પ્લસ કરી નાખીશું. 2285.71 × 10³ થશે. બરાબર. હવે આ સામાં જવાનું? તમારું ડિવાઈડમાં જવાનું. એટલે 2285.71 × 10³ ડિવાઇડેડ બાય 12.14 બરાબર એજી. બરાબર. તો હવે તમારો એજી કેટલો આવ્યો? તો એજી આપણે ગણીએ
તો આ બેનો ભાગાકાર 188280 mm² જેટલો આવશે, બરાબર. હવે આ જે ગ્રોસ એરિયા આવ્યો, ધારો કે આ ગ્રોસ એરિયા સ્ક્વેર કોલમમાં આવ્યો તો બી ઇન્ટુ ડી કરતે આપણે, પણ આ ગ્રોસ એરિયા તમારો શામાં આવ્યો છે? તો આ ગ્રોસ એરિયા તમારો સર્ક્યુલરમાં આવ્યો છે. સર્ક્યુલર કોલમ માટેનો એરિયા કેટલો છે? તો આના માટે આપણે લખીએ તો સર્ક્યુલર કોલમ માટેનો એરિયા એટલે એ જી બરાબર શું લખીએ તમે? π/4 ઇન્ટુ d², બરાબર. સર્ક્યુલર કોલમ છે એટલે ફોર અ સર્ક્યુલર, બરાબર. ત્યાર પછી એજી કેટલો છે તમારો? 188280 π/4 ઇન્ટુ d² થવાનું. ત્યાર પછી આપણે લઈએ કે 4ને ઉપર મલ્ટિપ્લિકેશનમાં 188280 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય પાઈ બરાબર d², બરાબર. તો ડીની વેલ્યુ કેટલી આવશે? તો તમારી ડીની વેલ્યુ આવશે, ડી આપણે લઈએ તો ડી બરાબર આવશે 489.62 mm, એટલે એપ્રોક્સિમેટ આપણે ડી લે 500 mm આવ્યો તમારો ડી. એટલે ગ્રોસ એરિયા હવે આપણે શોધવાના છે. ગ્રોસ એરિયા એજી બરાબર શું આવ્યું? ગ્રોસ એરિયા π/4 ઇન્ટુ d², બરાબર. π/4 ઇન્ટુ ડી કેટલો? 500². એટલે ઇન શોર્ટ તમને શું મળવાનું ત્યાર પછી? તો ત્યાર પછી તમને એરિયા મળ્યો તો 196,350 mm². શાના બરાબર? એજી બરાબર. સમજ પડી કે આટલુંમાં શું કર્યું છે આપણે? ફર્સ્ટ પહેલાંથી આપણે જોઈએ તો પહેલાંથી તમે બધી વેલ્યુ લખી છે. સર્ક્યુલર કોલમમાં પહેલાં પીયુ જે છે તેને FOS એટલે ફેક્ટર ઓફ સેફ્ટી વડે ભાગવાનું, ફેક્ટર એટલોને એટલે 1.005 વડે ભાગ્યા. ત્યાર પછી તમે શું કર્યું છે? પીયુવાળી ફોર્મ્યુલા મૂકી, એના ઉપરથી તમે કઈ વસ્તુ શોધી છે? એજી શોધ્યો છે. અને એજી ઉપરથી કઈ વસ્તુ શોધી છે તમે? તો એજી ઉપરથી તમે ડી શોધ્યો છે અને ડી ઉપરથી પાછો એજી શોધ્યો છે, જે તમારો ઓરિજિનલ એજી છે, બરાબર. ચાલો ઓરિજિનલ એજી શોધ્યો પછી આપણો હવે એએસસી આપણે કેટલું લીધેલું છે? તો એએસસી 0.008% ઇન્ટુ એજી લીધું છે. તો આપણે લઈએ કે 0.008, એજી કેટલો છે? 196,350, બરાબર. તો તેના ઉપરથી તમને શું મળશે? એજી મળશે. તો એજી મળશે તમને, એએસસી મળશે 1570 mm². મળ્યું? આ એએસસી એટલે કે સ્ટીલનું પ્રમાણ. સ્ટીલનું પ્રમાણ ઉપરથી આપણે જોવાનું કે આપણે કોડમાં પેજ નંબર 229 ઉપરથી કેવી રીતના પ્રોવાઈડ કરી શકીએ. આના ઉપરથી આપણે પેજ નંબર 229 ઉપરથી 1570 mm² છે તો તેની નજીકમાં આપણે કયો એરિયા પ્રોવાઈડ કરી શકીએ? તો 1570 પ્રમાણે અહીંયા પેજ નંબર 229, બરાબર. SP16 પેજ નંબર 229, તો તેના ઉપરથી આપણે જોઈએ કે 15 આપણો કેટલો એરિયા છે? 1570, બરાબર. તો 1570 પ્રમાણે જોઈએ તો 1608, બરાબર. એટલે 8 સળિયા 16 mm ડાયામીટરના આપણે પ્રોવાઈડ કરી શકીએ. આપણે અહીંયા લખ્યું છે કે 8 નંબર્સ અને 16 mm ડાયામીટર ક્યાંથી પ્રોવાઈડ કર્યું? તો આપણે SP16 પેજ નંબર 229 ઉપરથી પ્રોવાઈડ કર્યું છે, બરાબર. જેનો એએસસી કેટલો છે આપણી પાસે? જેનો એએસસી તમારી પાસે છે 1608 mm², બરાબર. આ થઈ ગયું. પછી આપણે શું કરવાનું છે? વધારેનું. જ્યારે તમારો સર્ક્યુલર કોલમ હોય ત્યારે, જ્યારે તમારો સર્ક્યુલર કોલમ હશે ત્યારે સર્ક્યુલર કોલમમાં તમારે શોધવાની છે પીચ, બરાબર. તો પીચ કેવી રીતના શોધવાની છે? તો પીચ માટે સર્ક્યુલર કોલમ માટે, જ્યારે સ્ક્વેર કોલમ હોય તો સ્ક્વેર કોલમ માટે તમારે શું કર્યું છે કે પીયુવાળી ફોર્મ્યુલા મૂકી છે અને એ પીયુવાળી ફોર્મ્યુલા ઉપરથી તમે કઈ વસ્તુ શોધ્યું છે? એજી, બરાબર. એએસસી સળિયા પ્રોવાઈડ કર્યા છે અને ત્યાર પછી તમે શોધ્યું છે કે ચેક ફોર અ ડાયામીટર અને પીચ, ડાયામીટર અને પીચ બે વસ્તુ શોધ્યું છે. તેવી રીતના સેમ આમાં તમારે શું કરવાનું છે? એજી અને એએસસી બે વસ્તુ શોધાઈ ગયું છે. પછી તમારે કરવાનું છે સિગ્મા એસ. સિગ્મા એસ બરાબર શું આવ્યું તમારું? 4 ઇન્ટુ એએસપી ડિવાઇડેડ બાય પી ઇન્ટુ ડીસી, બરાબર. હવે તમારે શું કરવાનું છે? સિગ્મા એસ આપણે શું શોધવાનું છે? ઇનશોર્ટ પી શોધવાનું છે. શોધવાનું શું છે? પી. એટલે પી જે શોધવાનું છે તેના સિવાયની બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો તેના સિવાયની બધી વસ્તુમાં આપણે જોઈએ તો સિગ્મા એસ 4 તો આપણી પાસે છે એએસપી અને ડીસી, બરાબર. પહેલાં ફર્સ્ટ સિગ્મા એસ તમારે કેવી રીતના શોધવાનું છે? તો નીચે ફોર્મ્યુલા મેં લખી છે કે સિગ્મા એસ બરાબર કેવી રીતના તમારે શોધવાનું છે?
સિગ્મા એસ તમારે કેવી રીતના શોધવાનું છે તો સિગ્મા એસ બરાબર 0.36 એજી અપન એસીઆર -1 એફસીકે અપન એફવાય બરાબર આ રીતના શોધવાનું છે. તો તમારી પાસે ગ્રોસ એરિયા તો છે જ, તમારી પાસે એસીઆર નથી, તો એસીઆર તમે ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવાના? તો એસીઆર માટે લખેલું છે કે એસીઆર માટે π/4 × ડીસી સ્ક્વેર. હવે ડીસી ક્યાંથી શોધવાના? તો ડીસી માટે ડાયામીટર ડી જે છે તેમાંથી 2 વાર કવર માઇનસ કરી લખ્યું છે એટલે 420 તમને મળી ગયું છે. એના ઉપરથી તમારે એસીઆર મળી જશે અને તેના ઉપરથી તમે આ ફોર્મ્યુલામાં મૂકશો એટલે સિગ્મા એસ મળશે. સિગ્મા એસ મળે પછી આપણે પીચ શોધવાના એટલે તેના ઉપરથી તમને શું મળશે? એસી પીચ શોધવાના એટલે તેના સિવાયની બધી વસ્તુ આપણી પાસે જોઈએ. તો તેના સિવાયની સિગ્મા એસ આપણને અહીંયાથી મળે, એએસપી આપણને અહીંયાથી π/4 × 6². જ્યારે તમારો હેલિક્સ એટલે કે સર્ક્યુલર કોલમ હોય ત્યારે ડાયામીટર તમારે કેટલો લેવાનો છે હેલિક્સ માટેનો? તો અહીંયા લખ્યું છે કે 6 mm જેટલી મિનિમમ લઈ લેવાની એટલે π/4 × 6² એટલે 28.27. એના આપણે પીચમાં મૂકીશું તો તમને પીચ મળશે બરાબર. તો તે પીચ તમારી આવશે પીચ પી બરાબર 30 mm તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે બરાબર. બધી વેલ્યુ તમને આપી દીધી છે. તો પીચ આપણે લઈશું એ 29.91 mm આવશે એટલે એપ્રોક્સિમેટ આપણે 30 mm જેટલી લઈશું. હવે એ પીચને આપણે ચેક કરવાના છે. તો હવે સર્ક્યુલર કોલમ માટે ચેક કરવાના ક્રાઇટેરિયા કયા કયા છે તે ચેક કરવા માટેના ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા છે કે પીચ શુડ બી <<75 mm. સેકન્ડ ક્રાઇટેરિયા 1/6 આપણે લીધેલું છે કે ડીસી 1/6 × ડીસી કરવાનું એટલે 70 mm. થર્ડ ક્રાઇટેરિયા કીધું કે 25 mm કરતાં મોટી હોવી જોઈએ. અને ત્રીજો ક્રાઇટેરિયા 3 ગુણ્યા સ્પેસિંગ ઓફ હેલિક્સનું સ્ટીરપ્સની જાડી 6 mm ની એટલે 18 mm બરાબર. તો આ બધા કરતાં આપણી શું છે વેલ્યુ 30 mm થતી છે એટલે આપણે પ્રોવાઈડ કરતા છે 30 mm. ઓકે, થેન્ક યુ.